ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाह व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्नुल हसन सलवातुका अलैहि व अला आबाइहि फी हाज़िहिस साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व काइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वज्जिल शानिहि। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व हबीबना व शफी'i ज़ुनूबिना अबुल क़ासिम मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वज्जिल शानिहि व अला बैतिहित तय्यबीन ताहिरीन अल मासूमीन व लअनतुल्लाहि अला आदाइहिम अजमईन। क़ाल रब्बि इश्रह लि सदरी व यस्सिर लि अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद फ़क़द क़ाल इमाम सादिक़ अलैहिस्सलाम अल हुसैनु इब्रतुन कुल्लि मुमिनिन ला यज़्कुरुहु मुमिनुन इल्ला बक़ा। अस्सलामु अलल हुसैन व अला अली इब्निल हुसैन व अला औलादिल हुसैन व अला अस्हाबिल हुसैन सलामुन अला आलि यासीन। सल्लल्लाहु सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वज्जिल फरजहुम। आज़ादान मज़हब करबला अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। वालेकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातुहू। तमाम हमद सताइश रब्बुल इज़्ज़त मांगे जिन्हें आपने इस सआदत तौफीक ज़िंदगी अता करी। अपने सो बड़ी ने आज़ादानी इमाम हुसैन अलैहिस्सलाम जी अज़ीम इबादत मांगो शुमार करी सकिए। अज़ीज़ो मुसलसल बेदिवस्ती जे गुफ्तगू आपने शुरू करी छे। सरनामे कलाम जे हदीस आपने सामे फरमावी एमां अपना चौथा इमाम सादिक अलैहिस्सलाम कहे छे अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वज्जिल फरजहुम। अल हुसैनु इब्रतुन कुल्लि मुमिनिन ला यज़्कुरुहु मुमिनुन इल्ला बक़ा। इमाम हुसैन अलैहिस्सलाम हर मोमिन माटे एक मिसाल, एक रोल मॉडल, एक नमूने अमल, एक इबरत छे। कोई मोमिन उन्हें याद नहीं करतो सिवाय के भूखा मरे, सिवाय के गिरिया मरे। अजीजो આપણે કાલની મજલિસનો અગર રિવિઝન કરીએ તો કાલની મજલિસમાં આપણે જોયું હતું પહેલો તો એક સવાલનો જવાબ જોયો હતો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જે જદ્દોજહેદ એ બે અલગ-અલગ સ્ટાઇલ જોવા મળે છે કે મહાવિયા વખતે અલગ સ્ટાઇલ હતી, યઝીદ વખતે અલગ સ્ટાઇલ હતી, એનું આપણે આન્સર જોયું હતું। બીજું આપણે જોયું હતું કે અય્યુબ અલૈહિસ્સલામની જિંદગીમાં અગર આપણે જોઈએ તો આપણને બે તરીકા જોવા મળે છે, એક મખ્ફી તરીકો, એક એલાનિયા તરીકો। એમની તબલીગનો, એમના જદ્દોજહેદના બે તરીકા મળે છે અને એ બંને તરીકાના બારામાં થોડુંક આપણે જાણ્યું હતું। એ બાદ આપણે જોયું હતું કે ઇમામ અલૈહિસ્સલામે આપે જે છે એ જ્યારે મદીના છોડવાનું આપણે ડિસાઈડ કર્યું તો જે આપના રિશ્તેદાર હતા, આપના ભાઈ હતા जनाब उम्मे सलमा हता कि जे आपने मना करी हती, परवाह न कारणे आपकी फिक्र न कारणे कि आप मदीना छोड़ीने न जाओ। અને આખિરમાં આપણે એક ઓર જે છે ડાઉટ જોયો હતો કે ઇમામ અલૈહિસ્સલામ જ્યારે આપને ખબર જ હતી કે આપની શહાદત થવાની છે તો આપ મદીનામાં જ રહેતે, શું કામ આપ જે છે એ મદીના છોડીને ગયા હતા? તો એનો એક જવાબ આપણે કાલની મજલિસમાં જોયો હતો। आगे આપણે આગળ કે જ્યારે ઇમામ અલૈહિસ્સલામ જે છે એ મદીનાથી રવાના થાય છે, ઇમામ જ્યારે મદીનાથી નીકળે છે તો એક તો આપ જ્યારે નીકળ્યા હતા તો હવે આપણે બી જાણતા હોઈએ છીએ કે ઘણી વખત એક ગામથી બીજા ગામ જવાના રસ્તાઓ ઘણા બધા હોય તો આપણે જે છે હંમેશા કહીએ છીએ પાસ રસ્તો છે કે એમ તો મદીનાથી મક્કા જવાના રસ્તા બી જે છે એ એક જ નહોતો। एक रस्तो હતો કે જે સીધે સીધો જતો હતો, બીજો રસ્તો હતો કે લોકો ઘણી વખત છુપાઈને જવા માટે, જાનના બચાવ માટે એ રસ્તો અપનાવતા હતા। તો ઇમામ અલૈહિસ્સલામને જ્યારે લોકોએ કીધું કે ઇમામ
તમે છુપા રસ્તાથી જજો. ત્યારે ઇમામે કીધું તું નહીં, છુપા રસ્તાથી નહીં જાઓ, જે રસ્તો બધા જે કોમન રસ્તો છે હું એ જ રસ્તાથી જઈશ. જ્યારે કે ઇન્શાઅલ્લાહ અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈરનો zikr આગળની મજલિસોમાંથી આવશે. એ અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર જે મસ્જિદમાં સાથે હતો જ્યારે બૈયત તલબ કરી હતી, એ બી મદીનાથી ભાગ્યો હતો પોતાની જાનની ફિકરમાં. તો એને છુપો રસ્તો ઇખ્તિયાર કરીને છુપા રસ્તાથી ગયો હતો. લેકિન ઇમામ કહે છે કે નહીં, જે આમ રસ્તો છે જ્યાંથી બધા લોકો જાય છે હું એ રસ્તાથી જઈશ. તો હવે ઇમામ જ્યારે નીકળે છે, રસ્તામાં ઇમામને મળવા ફરિશ્તાઓ આવે છે. ફરિશ્તાઓનો એક ફૌજ જે છે ઇમામ પાસે આવે છે. અને આ રિવાયત જે છે આપણે નફ્સુલ મહમૂદમાં અને ઘણી બધી જે તારીખની કિતાબો છે એમાં મળી જશે કે જ્યારે એ ફરિશ્તાઓની ફૌજ ઇમામ પાસે આવે છે, એ ફરિશ્તાઓનો સરદાર ઇમામને કહે છે કે સલામ દુરૂદ વ સલામ બાદ એ ફરિશ્તા જે છે કહે છે કે અમે જે છે આપના નાનાની ઘણા મકામ પર મદદ કરી છે. ફરઝંદે રસૂલ, આપના નાનાની આપના જન્મે અમે ઘણા ટાઈમ પર જે છે ઘણી વખતે અમે મદદ કરી છે. અને અમે જે છે આપની જે છે અલ્લાહની જે ઇજાઝત આપી છે કે આપના ખિદમત માટે આવી, આપના ઇતાઅત બસ આપ જે કયો અમે કરવા તૈયાર છીએ. હવે રસૂલુલ્લાહને આપણે જાણીએ છીએ કે જંગ બદરમાં બી એ મોકો હતો કે જ્યાં ફરિશ્તાઓ આવીને રસૂલની મદદ કરી અને ઘણી જંગોના કરી હતી. તો અહીંયા ફરિશ્તાઓ યાદ દેવડાવે છે કે આપના નાનાની ઘણા અમે મોકા પર મદદ કરી છે, આપની મદદ માટે અમે હાજર છીએ. એ ફરિશ્તાઓ કહે છે કે આપ આપના ઘરમાં રહ્યો, આરામથી આપના ઘરમાં રહ્યો અને આપના દુશ્મનોને તેના ઘરમાં જ ખતમ કરી નાખશો. आपने बहार आने की जरूरत नहीं, घરમાં જ ખતમ કરી નાખશો, તમારે જરાય ફિકર કરવાની જરૂર નથી. હવે અહીંયા ઇમામ અલૈહિસ્સલામે શું કીધું? હા પાડી. અગર બોલો તો કે હું એમ જ કે યસ, આનાથી બહેતર શું બોલે? લેકિન ઇમામ હતા, ઇમામ ઇનકાર કરે છે. ઇમામ કહે છે કે નહીં, તમે લોકો પાછા જાઓ. અને ઇમામ કહે છે કે આશુરના દિવસે 10 મુહર્રમના તમે કરબલાની સરઝમીન પર આવજો. આ સેમ વસ્તુ જે છે જીન સાથે બી થાય છે. ઇમામ આગળ વધે છે, જીનો એક ટોળો આવે છે, એનો સરદાર બી આ જ પેશકશ કરે છે કે મૌલા આપ હુકમ કરો, અમે આપણા દુશ્મનને ખતમ કરી નાખશું આપ જે છે. લેકિન ઇમામે અહીંયા બી જીનોની હેલ્પ લેવાની ઇમામે મના કરી અને સેમ આન્સર અહીંયા બી ઇમામે જીનોને બી આપ્યો કે તમે ચાલ્યા જાઓ, 10 મુહર્રમના તમે જે છે એ કરબલા આવજો. હવે અહીંયા જે છે કે ભાઈ ઇમામે કેમ ઇનકાર કર્યો? જ્યારે નબીએ હેલ્પ લીધી હતી ફરિશ્તાઓની તો ઇમામ બી કહી શકતા હતા. જ્યારે રસૂલે હેલ્પ લીધી હતી ફરિશ્તાઓની તો ઇમામ બી કહી શકતા હતા. ઇમામે કેમ ઇનકાર કર્યો? આનો આન્સરનો પહેલા હવાલો તમને આપું. કિતાબ લહૂફ મક્તલની કિતાબ છે, એની અંદરથી આ આન્સર મળ્યો છે. આ નહર પતલી એવી બુક છે જેમાં પૂરું મક્તલ હુસૈન બયાન કરવામાં આવ્યું છે. એની અંદર મળે છે કે જ્યારે આ ફરિશ્તાઓ આવ્યા અને જ્યારે આ ફરિશ્તાઓએ પેશકશ કરી કે મૌલા અમે તમારો બસ તમે હુકમ કરો ને આપને હુકમ કરવા માનવા તૈયાર છે, ઇમામ અલૈહિસ્સલામ એનો જવાબ આ રીતે આપે છે. ઇમામ પહેલા તો કહે છે કે મારા નાનાની નુસરત અને મારી નુસરતમાં ઘણો ફરક છે. There is a difference. મારા નાનાને નુસરત કરવામાં, મારી નુસરત કરવામાં શું ફરક છે? ઇમામ કહે છે જ્યારે તમે લોકોએ મારા નાનાની મદદ કરી હતી, મારા નાનાની નુસરત કરી હતી, જે સામે દુશ્મન હતા એ મુશરિક હતા, કાફિર હતા, મુસલમાન હતા. એ દુશ્મન મુશરિક હતા, કાફિર હતા, ઝાહિર અને બાતિન બંને રીતે ઇસ્લામથી દૂર હતા. જે રસૂલની સામે દુશ્મન હતા એ બાતિન, ઝાહિર અને બાતિન બંને રીતે જે છે એ કાફિર હતા. લેકિન હવે જે છે આ મારા જે છે એ આ દુશ્મન જે છે જે મારી ખિલાફ છે એ નાનાની ઉમ્મતમાં શુમાર થાય છે. નામ ના ભલે કયો લેકિન મુસલમાન છે, નાનાની ઉમ્મતમાં શુમાર થાય છે. ભલે તેઓના દિલ આજે બી મુશરિક છે ઇમામ કહે છે, લેકિન મારા નાનાનો કલમા પડવા વાળા છે. એ એના જબાનથી નાનાનો કલમો પડે છે અને હું હુસૈન પોતાના નાનાની ઉમ્મતના જે છે એના ભલા એ તમામ ઉજ્જત વગર કેવી રીતે હલાક કરી શકું છું? સુભાન હું હુસૈન કેવી રીતે આમના જે છે હુજ્જત તમામ કર્યા વગર એ લોકોને ખતમ થવા દઉં, એ લોકોને જે છે હલાક થવા દઉં. ઇમામ અમર બિલ મારૂફ નહી અનિલ મુનકર કીધું ને, ઘણા એક્ઝામ્પલ્સ મળશે કે આમના હું કઈ રીતે એ લોકોને જે છે હલાક થવા દઉં અને એ લોકોનો બાતિની કોફર કેવી રીતે બહાર આવશે,
કેમ ખબર પડશે કે આ લોકો વાકઈ કાફિર હતા? તો ઇમામ અહીંયા જે છે ઇનકાર કરે છે, ઇનકારનો રીઝન બી આપે છે કે ફર્ક હતો, ફરિશ્તાઓને મદદ કરી, નુસરત નબીને કરી હતી, સામે કાફિર હતા. અહીં સિર્ફ દેખાવના જે છે મુનાફિક કહીએ એવા મુસલમાનો હતા. તો રસૂલ ઇમામ હુજ્જત તમામ કરવા માટે ઇમામે શું કીધું કે નહીં, ફરિશ્તાઓની મદદથી ઇનકાર કરી દીધો. હવે જે છે એ પછી જ્યારે ઇમામ આગળ 5 days બુક્સમાં મળે છે કે 5 દિવસ પછી ઇમામ મક્કા પહોંચે છે. 3rd શાબાન હતી, જુમાનો દિવસ હતો કે જ્યારે ઇમામ મક્કાની સરઝમીન પર પહોંચે છે. હવે જ્યારે મક્કા ઇમામ પહોંચે છે, લોકોને ખબર પડે છે કે ફરઝંદે રસૂલ મક્કા આવ્યા છે, લોકોનો હુજૂમ ઇમામને મળવા આવી જાય છે. અને રોજ જે છે લોકોને રાત દિવસ લોકોની અવર જવર ઇમામ પાસે રહેતી હતી કે ભાઈ ઇમામ આવ્યા છે. લોકો ઇમામથી રસૂલની હદીસો સાંભળતા, મસલાઓના જવાબ લેતા અને ઇમામ જે ફરમાવતા એને લખી લેતા. આવી બુકમાં મળે છે કે લોકોને લખી લેતા હતા. અને પછી જે છે ઇમામ અલ ઇસ્લામે બી પોતે ખુદ જે છે વિચાર્યું હતું કે આ સારો મોકો છે કે હજને 3 મહિનાની જ વાર હતી. તો ઇમામે વિચાર્યું કે આ ટાઈમ જે છે કે હું હજ અહીંયા જે છે અહીં રહું તાકે મેક્સિમમ લોકો હાજીઓ જેટલા આવે એ બધાને તબલીગ કરી શકું, બધા સુધી મેસેજ કરીને કરી શકું કે મેં યઝીદની બૈઅત નથી કરી, બધા સુધી આ મેસેજ જાય. ઇમામ ચાહતા હતા એટલે ઇમામે મક્કા જ આપ રહ્યા અને મેક્સિમમ ઇમામે શું કર્યું એ ટાઈમ પર એને ફાયદો હાસિલ કર્યો તબલીગ કરીને. ઓકે, આ તો એક જનરલ વાત થઈ. હવે જ્યારે ઇમામ મક્કામાં હતા, ઘણા લોકો હતા કે જે ઇમામની મુલાકાત માટે આવ્યા, ઘણી વાતચીતો છે. એમાંથી અમુક લોકો કે જે લોકોએ આવીને ઇમામ સાથે વાત કરી, ઇમામે એનો શું જવાબ આપ્યો, આવું થોડુંક આપણે જોઈએ. એમાંથી એક શખ્સ અબ્દુલ્લા બિન ઉમર, આનું નામ મેં પહેલી મજલિસમાં લીધું હતું. સેકન્ડ ખલીફાનો દીકરો અબ્દુલ્લા બિન ઉમર, જેનાથી યઝીદે બૈઅત તલબ કરી હતી. ઓકે, હવે આ હજ કરવાની નિયતથી, ઉમરા કરવાની નિયતથી મક્કા આવી જાય છે. મક્કા આવે છે. મક્કા આવ્યા બાદ ઇમામ હુસૈન અલ ઇસ્લામને મળવા આવે છે. હવે ઇમામ હુસૈન અલ ઇસ્લામને જ્યારે મળવા આવે છે તો પોતે જે છે ઇમામને કહે છે કે બસ હું તો ઉમરા કરવા આવ્યો તો હવે હું પાછો મદીના જઈ રહ્યો છું. અને પછી ઇમામને કહે છે કે તમે જે છે ને યઝીદ સાથે સુલહ કરી લો, તમે યઝીદ સાથે જે છે ને બૈઅત કરી લો, મારી રાય આ છે, મારો મશવરો છે કે તમે યઝીદની બૈઅત કરી લો. એ અબા અબ્દુલ્લા અને લોકોએ જે છે ને આની બૈઅત કરી લીધી છે, લોકોએ યઝીદની બૈઅત કરી લીધી છે, તમે બી કરી લો. અને માલ અને દોલત એના હાથમાં છે. તો રીઝન શું આપી રહ્યો છે? માલ દોલત યઝીદના હાથમાં છે, તમે એની બૈઅત કરી લો અને તસ્લીમ થઈ જાઓ એની હુકુમતને, મારી રાય આ છે. ઇમામને સજેશન આપી રહ્યો છે. જો આની પહેલા જે લોકોએ મદીનામાં જ્યારે આ સુઝાવ આવ્યો હતો ઇમામની ફિક્રમાં આવ્યો હતો, ઇમામની જાનની પરવા હતી. આ યઝીદના જે છે માલ અને દોલતના જે છે ઓલામાં લાલચમાં શું કહી રહ્યો અબ્દુલ્લા બિન ઉમર કે ઇમામ હુસૈનને કહે છે કે તમે બૈઅત કરી લો. હવે ઇમામ હુસૈન અલ ઇસ્લામ જે છે અબ્દુલ્લા બિન ઉમરને શું જવાબ આપે છે? ઇમામ કહે છે, અય અબ્દુર રહેમાન, શું તમને નથી ખબર કે દુનિયા અલ્લાહના નજદીક એટલી પસ્ત અને હકીર છે? માલ અને દોલતની વાત કરી રહ્યો હતો તો ઇમામે જવાબ આપ્યો કે ખુદાની નજદીક દુનિયા એકદમ પસ્ત અને હકીર છે કે હું એના માટે આ દુનિયા માટે જે છે મારા ઉસૂલોને કુરબાન કરું, એના માટે જે છે હું નજીકની બૈઅત કરી લઉં. ઇમામ છે કે જેને અલ્લાહ ઇસ્લામ પસ્ત ગણી છે દુનિયાને, એના માટે હું જે છે આટલું મોટી કુરબાની આપું? ઇમામ કહે છે. હવે આગળ પછી ઇમામ કહે છે કે યાહયા ઇબ્ન ઝકરિયા અલૈહિસ્સલામ મુફસરે અકબર બની ઇસ્રાઈલની એક બદકાર ઓરતને તોફાના તોડમાં મોકલવામાં આવ્યું હતું. હઝરત યાહયાને યાદ કર્યા છે. ઇમામ હુસૈન અલ ઇસ્લામે જે મદીનાથી મક્કા યા મક્કાથી કરબલાનો સફર છે એમાં યાહયા અલ ઇસ્લામને બહુ યાદ કર્યા છે. અને ઇવન આપ લોકો भी जानता હશો કે હઝરત યાહયા અલૈહિસ્સલામ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામમાં ઘણી સિમિલારિટીઝ છે, ઘણા જે છે મુશાબહત છે. હઝરત યાહયા અલૈહિસ્સલામનું બી સરકલમ કરવામાં આવ્યું હતું, ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું બી સરકલમ કરવામાં આવ્યું હતું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હઝરત યાહયાને યાદ કરતા હતા કે હઝરત અગર આપ લોકો સ્ટોરીઝ નબીઓની વાંચતા હશો, હઝરત યાહયા અલૈહિસ્સલામની કબ્ર ક્યાં છે? યસ, કોણ કહેશે?
આપ લોકોમાંથી ઘણા ગયા છો, ચલો એ બી હિન્ટ આપી દો. હમણાં કદાચ અત્યારે હમણાં થોડા વર્ષોથી હાલાત એવા ખરાબ છે કે નથી જઈ શકતા, લેકિન એહસન તુમ યસ બરાબર. શામમાં જે બન્ને ઉમૈયા મોસ્ક છે, બન્ને ઉમૈયાની જે મસ્જિદ છે ને, આપ લોકો જનાબે અતરાફમાં બન્ને ઉમૈયાની મસ્જિદમાં બી લઈ જાય છે. ત્યાં જનાબે આવે છે, ત્યાં જનાબે યાહયાને દફન કર્યા છે. तो हजरत यहया अलैहिस्सलाम शाम में दफन है. ओके, तो जनाब यहया अलैहिस्सलाम ने बारे पूरी स्टोरी नहीं की, लेकिन एकदम शॉर्ट में हजरत यहया अलैहिस्सलाम जे छे एमने एना जमानानो जे बादशाह હતો, जालिम बादशाह બની ઇસ્રાઈલનો, એને એક છોકરી સાથે એક જે છે એક ફીમેલ સાથે એને ઇશ્ક છે. અચ્છા, હવે એ જે ફીમેલ હતી, એ લેડી હતી, એની મહેરમ હતી. શી વોઝ અ મહેરમ સાથે શાદી કરવા ચાહતો હતો. યહયા अलैहिस्सलामे કીધું અલાઉડ નથી, આ દીન શરીયત અલાઉડ નથી કરતું, જાયઝ નથી. જ્યારે યહયા अलैहिस्सलाम એના ખિલાફ ગયા, એ છોકરી એની માએ જે છે શું કીધું કે અચ્છા, હવે જે છે બાદશાહને કીધું કે યહયા अलैहिस्सलाમનું સરજ મને જોવે છે, પહેલા મને સરાવ, પછી જ તારી બધી ખ્વાહિશ પૂરી થશે. એ બાદશાહે એ છોકરીની મોહબ્બતમાં યહયા अलैहिस्सलाમને શહીદ કરી દીધા હતા. અને એનું સર જે છે એના ઇમામ એ જ યાદ કરાવે છે કે યહયા अलैहिस्सलामના સરને બદકાર ઓરંગને પેશ કરવામાં આવ્યું દશમાં. યહયા अलैहिस्सलाમની કુરબાની આપેલી છે, ઇમામ યાદ કરાવે છે કે યહયા अलैहिस्सलाમે કુરબાની આપી છે. આગળ પછી ઇમામ કહે છે કે બની જે છે, શું તમે નથી જાણતા કે બની ઇસ્રાઈલ જે છે એણે અલ્લાહની એટલી નાફરમાની કરી હતી કે એ લોકોએ સવાર ફજરથી લઈને તુલુએ શમ્સ અને વંદે એક દિવસમાં 70 નબીઓને કત્લ કરી નાખ્યા હતા. 70 નબીઓને શહીદ કરી નાખ્યા હતા એક જ દિવસમાં. હવે ના બાકીની કુરબાનીઓ યાદ કરાવે છે કે પહેલાના નબીઓએ બી કુરબાની આપી છે, અગાઉના નબીઓએ બી કુરબાની આપી છે. અને પછી ઇમામ આગળ કહે છે કે ખુદાવંદ આલમે તેમના પર અઝાબમાં જલ્દી ન કરી. આ લોકો જે લોકો ઝુલ્મ ગુજાર્યા હતા, અલ્લાહે એને અઝાબ આપવામાં જલ્દી નહોતી કરી, બલકે ઢીલ આપતો રહ્યો ત્યાં સુધી કે આખિરકાર કાદિર અને મુંતકીમે તેના પર શદીદ તરીન જે છે અઝાબ નાઝિલ કર્યો, એને ગિરફ્ત કરીને પકડી લીધી. અહીંયા એક પોઈન્ટ ઓર બી ઇમામ તરફ ઇશારો કરે છે કે આપણે જે છે ને હંમેશા એમ કરીએ ભાઈ કોઈ ગલત કરે તો ફૌરન સજા ને ફૌરન જે છે જઝા. અલ્લાહના જે છે હુકુમમાં આવું નથી. અહીંયા ઇમામ એ જ કહી રહ્યા છે કે અલ્લાહની હુકુમતમાં આ ચીજ નથી કે ફૌરન કોઈ ગુનાહ કરે તો ફૌરન સજા અને ફૌરન કોઈ નેકી કરે તો ફૌરન જઝા. અહીંયા ઇમામ યાદ કરાવે છે કે એ લોકોને ઢીલ આપવામાં આવી હતી, એ લોકોને છોડવામાં આવ્યા અને પછી ગિરફ્તમાં લેવામાં આવ્યા. આવો જ એક સવાલ છે ને એહતજાજે તબરીસી કિતાબનો રેફરન્સ પહેલા આપું છું. એહતજાજે તબરીસી થોડું ઇન્ટ્રોડક્શન મારા દીકરીઓ માટે, તાકે રીડિંગ માટે એ લોકોને ઇન્ટરેસ્ટ જાગે. વન ઓફ ધ બેસ્ટ બુક્સ છે, ઇંગ્લિશમાં પીડીએફ અવેલેબલ છે. વોટ ઇઝ એહતજાજે તબરીસી? એહતજાજ યાને કે દલીલો યા પછી આપણે કહીએ ને ડિબેટ્સ, જે લોકોને ડિબેટ્સમાં ઇન્ટરેસ્ટ હોય આ બુક ઇઝ વન ઓફ ધ બેસ્ટ બુક્સ. અચ્છા, એમાં શેખ તબરીસી અલૈહ રહેમા જે છે ઈ રસૂલલ્લાહના, ઇમામ અલીના, જનાબે ઝહરાના 14 માસૂમીના ડિબેટ્સ લઈ આવ્યા છે આ બુકમાં. લોકોએ સવાલ પૂછ્યા હોય એના જવાબ ઇમામે આપ્યા. ધેટ ઇઝ ધ બુક એહતજાજે તબરીસી. ઉર્દુમાં બી છે, ઇંગ્લિશમાં બી છે, તો વન ઓફ ધ બેસ્ટ બુક્સ. એની અંદર ચોથા ઇમામનું જે અગર સેક્શન આપ ખોલશો એમાં આ તમને મળશે. એક શખ્સ ઇમામ પાસે આવે છે, ઇમામ ઝૈનુલ આબિદીન અલ ઇસ્લામ પાસે આવીને ઇમામને સવાલ કરે છે કે ઇમામ એમ જે છે તમે કહો છો કે જેને ઇમામ હુસૈન અલ ઇસ્લામને કત્લ કર્યા એ સખ્ત તરીન ગુનો હતો, સૌથી મોટો ગુનો હતો, તો એમ કેમ બની શકે કે એને કહે છે કે નાસિબી લોકો દુશ્મનો આવો સવાલ કરે છે કે અગર એ સખ્ત તરીન ગુનો હતો તો અલ્લાહે અસહાબે સખ્ત પર તો ફૌરન અઝાબ નાઝિલ કર્યો હતો. તો અસહાબે સખ્ત કોણ છે? શનિવાર વાળા યાદ આવ્યું? કુરાનનો તર્જુમો જે પડતા હશે એને ખબર હશે. કુરાનના તર્જુમામાં સ્ટોરી છે અસહાબે સખ્ત જે બની ઇસ્રાઈલની કોમ હતી, સેટરડેના શું મના હતી એ લોકોને કરવાની? ફિશિંગ કરવાની મના હતી. સેટરડેના અલ્લાહ કીધું તો સેટરડેના ફિશિંગ નહીં કરવાનું, બાકી ડેઝ ફિશિંગ અલાઉડ. હવે એ લોકોને ઇમ્તિહાન લેવા ગયા, ફિશિસ લોકોને ખબર હતી કે ભાઈ સેટરડેના આપણને છૂટી છે, સેટરડેના આપણને કોઈ નહીં પકડે, ફિશિસ બધી શું કરતી?
સેટરડેના દરિયામાં ઉપર આરામથી તરતી કે આજે તો કોઈ પકડશે નહીં. હવે બધા બની ઇસરાયલ જોતા મચ્છીઓને જોતા પકડી ન શકતા અને બાકીના દિવસે ફિશિસ અંદર નહીં જતી, પકડવા બહુ મુશ્કેલ હતી. હવે આ બની ઇસરાયલ વાળાએ શું કર્યું હતું? લૂપવેઝ ગોતે. તો એને એ લોકોએ લૂપવે ગોત્યો. શું કર્યું? એ લોકોએ કેનલ્સ બનાવી નાખ્યા, નાની નાની નહેરો બનાવી નાખી. એ નહેરોને શું કરતા? શનિવારના ખોલી નાખતા. ફિશિસ તો બિચારી જે છે તેરથી નહેરોમાં આવી જતી. જ્યારે નહેરોમાં આવી જતી બંધ કરી દેતા. પછી હવે પાછી તો જઈ ન શકતી. સન્ડેના આરામથી એ લોકો શું કરતા? ફિશિસને પકડી લેતા. અમે તો સન્ડેના કર્યું છે. ખુદાએ શું કર્યું? ખુદાએ અઝાબ નાઝિલ કર્યો. તો શું અઝાબ કર્યો તો? એ લોકોને બંદરોમાં તબદીલ કરી દીધા હતા. અસહાબે સબ, આ પૂરી સ્ટોરી છે તમને. અસહાબે સબ બંદરોમાં તબદીલ કર્યા. 3 દિવસ બંદર રહ્યા. અચ્છા એવું નથી કે અત્યારે જેટલા બંદર છે અસહાબે સબ છે ઈ જે છે ઈ નથી. જેટલા પર અઝાબ આવે છે પછી મસ્ત કરી દેવામાં આવે છે, પછી મસ્ત થઈ જાય. ખાલી 3 ડે સુધી જે છે પછી મસ્ત થઈ જાય, ખત્મ થઈ જાય. હા, તો અહીંયા જે છે ઇમામ ને લોકો પૂછે છે કે અસહાબે સબનો ગુનાહ અલ્લાહે ફૌરન અઝાબ કર્યો, ઇમામ હુસૈનના કાતિલો પર તો ન કર્યો. તો ઈ તો પછી અમે એટલા શદીદ ગુનાહ કહેવાય. હવે ઇમામનો જવાબ સાંભળીએ. ઇમામ ઝૈનુલ આબિદીન ઇમામ જે જવાબ આપે છે, ઇમામ કહે છે કે ઈ નાસરીઓને કહી દો કે શું ઇબ્લીસનો ગુનો સૌથી મોટો નથી? શૈતાન રજીમનો ગુનો સૌથી મોટો નથી? અલ્લાહે નૂહની કોમ, અલ્લાહે ફિરૌન, અલ્લાહે નમરૂદ, કારૂન બધાને હલાક કરી દીધા. લેકિન સૌથી મોટો દુશ્મન બાકી છે? બાકી છે. તો શું શૈતાનનો ગુનો ઓછો છે? નહીં. ઇમામ કહે છે કે એવું નથી. આપણે જે સમજીએ છીએ એવું નથી. ઇમામ કહે છે કે ખુદાવંદ આલમ પરવરદિગાર જે છે એ પોતાની તદબીર અને હિકમતથી સાથેની હકીમ છે અને એ કોને હલાક કરે અને કોને બાકી રાખે અલ્લાહની હિકમત છે. એ આપણે ડિઝાઇન નથી કરી શકતા. હું ક્યારેક એમ વિચારું કોઈના પર જે છે બિચારાને તકલીફ છે, ગુનાહ કરે પછી શું થાય? આવાનો જતો અલ્લાહનો અઝાબ. હું એમ ટુ ડિસાઇડ. ઘણા લોકો તો મોઢા પછી પેલા આવતા હોય ગુનાહ કરો તો એવું થાય. પછી એ ખુદ માટે છે. જ્યારે મારા પર મુસીબત આવે તો હું યાદ દેખાઉં કે મારા ક્યાં ગુનાહ આવ્યા છે કે મને મુસીબત. બીજા માટે હું આ વિચારી નથી શકતી, કરી નથી શકતી. યા પછી ઘણા લોકો ઘણી વખત આપણે કોઈ કાફીરને બહુ આરામમાં જોઈએ, શું જિંદગી જીવે છે, તો જલસા જ છે એ લોકોને, તો આરામ જ આરામ છે. ને આપણે એટલી નેકી કરીએ, નમાઝ રોઝા બધું કરીને આપણી પર મુસીબત, એ લોકોને આરામ. આખિરતમાં મળશે. અલ્લાહનો અર્થ ત્યાં જોવા મળશે. અહીંયા તો ઇમ્તિહાન છે બધા માટે. તો આપણે આ દુનિયામાં એના પર જોડે જજમેન્ટ પાસ નથી કરી શકતા. ઇમામ ઈ જ ચીજ જે છે અબ્દુલ્લાહ બિન ઉમરને સમજાવે છે અને પછી જે છે ઇમામ અબ્દુલ્લાહ બિન ઉમરને કહે છે, અબ્દુલ્લાહ કહે છે કે હું જોઈ ગયો છું મદીના પાછો. ઇમામ કહે છે મારી સાથે જોઈન થઈ જા. ઇમામ દાવત આપે છે, જોઈન મી, મારી સાથે તું જોડાઈ જા, મારી સાથે તું આવી જા, મારી મદદ કર, મારી નુસરત કર. હવે અબ્દુલ્લાહ શું જવાબ આપે છે? અબ્દુલ્લાહ કહે છે કે તમારાથી હું જુદા થઈ ગયો છું, બહુ મને ગમ થાય છે, મને બહુ તકલીફ થઈ રહી છે અને હું ચાહું છું કે રસૂલલ્લાહ જ્યાં આપને બોસો આપતા હતા સીના પર, મને એ જગ્યા પર બોસો ખાલી લેવા મળી જાય. ઇમામ કહે છે સારું, તારી ખ્વાહિશ હોય તો ઇમામ પોતું જે છે ખોલે છે, એ બોસો આપે છે, 3 વખત બોસો લે છે, પછી રોતો રોતો કહે છે બહુ તકલીફ થઈ રહી છે પણ હું જાઉં છું. જેને ક્રોકોડાઇલ ટીયર્સ, મગરમચ્છ કે આંસુ રોઈને પછી જે છે ઇમામ થી રૂખસત થઈ જાય છે, ઇમામની નુસરત કરવા રહેતો નથી. ઓકે, હવે આ થોડું અબ્દુલ્લાહ બિન ઉમરનું થોડું ઓર આપની સામે શેર કરવા ચાહું છું કે આ અબ્દુલ્લાહ બિન ઉમર ઇમામને શું કીધું? બયત કરી ગયો. એને શું કર્યું ખબર છે? મદીના જઈને ફૌરન યઝીદની બયત કરી નાખી. અહીંયા ઇમામ હુસૈનનો હમદર્દ બની ગયો તો મદીના જઈને ફૌરન એને યઝીદની બયત કરી. અચ્છા, મૌલા અલી અલૈહિસ્સલામ જ્યારે ખલીફા હતા, મૌલા અલીની બયત નહોતી કરી. મૌલા અલી અલૈહિસ્સલામની બયત નહોતી કરી. મુઆવિયા ખિલાફત પર આવ્યો, મુઆવિયાની બયત કરી નાખી. ખબર પડે આજે જે મુસલમાનો જેને મોટા મોટા સહાબી ગણે છે, આ સહાબી લાનત બેશુમાર લાનત, એ સહાબીઓની હકીકત આપણે જાણીએ.
તો માવિયાની બયત કરી, મૌલા અલી અલ-ઇસ્લામની બયત ન કરી, ઇમામ હુસૈનનો સાથ ન આપ્યો, યઝીદની બયત કરી. આગળ આ જે છે અબ્દુલ્લાહ બિન ઉમર, એક ઓર જે છે આની જે છે વાત આપની સાથે શેર કરવા માંગુ છું એ કે જ્યારે ઇમામ અલી ઇસ્લામ જે છે એ મક્કા જ્યારે પહોંચી ગયા તો મક્કામાં જેમ મેં કીધું કે મુલાકાત અબ્દુલ્લાહ બિન ઉમર સાથે થઈ. એ સિવાય ઇમામે લેટર્સ લખ્યા હતા. એમાંથી ફક્ત એક લેટર આજની મજલિસમાં, બાકીના પછી જે વાત કાલની મજલિસમાં ઇન્શાઅલ્લાહ જિંદગી આપે, તૌફીક આપે. તો ઇમામ અલી ઇસ્લામે જે લેટર્સ લખ્યા હતા એમાંથી એક લેટર ઇમામે મદીના બની હાશિમના નામ પર લખ્યો. પોતાના ફેમિલી મેમ્બર્સ જે બની હાશિમમાં હતા એમના નામ પર ઇમામ એક લેટર લખે છે મોહમ્મદ હનફિયાના નામ પર. મોહમ્મદ હનફિયા મદીનામાં હતા. તો ઇમામ એક લેટર લખે છે જેમાં ઇમામ લખે છે અમ્મા બાદ જે કોઈ આ સફરમાં મારી સાથે આવશે શહીદ થશે. ઇમામે ક્લિયરલી કહી દીધું જે કોઈ જોઈન થશે મારી સાથે શહીદ થશે, અને જે મારાથી જુદા રહેશે ક્યારેય કામયાબી હાસિલ નહીં કરે. જે કોઈ જુદા થશે કામયાબી હાસિલ નહીં કરે. હવે અબ્દુલ્લાહ બિન ઉમરનો તમને એક્ઝામ્પલ આપો. ઇમામે શું કીધું હતું? મારી સાથે થઈ જા, મારી સાથે જોઈન થા. અબ્દુલ્લાહ બિન ઉમરે શું કીધું? ઇમામ દુઃખ બહુ થઈ ગયું છે લેકિન વયો ગયો. કેવી રીતે અલ્લાહ ઝલીલ કરે છે, બસ એક એક્ઝામ્પલ અબ્દુલ્લાહ બિન ઉમરનું. આ અબ્દુલ્લાહ બિન ઉમર જ્યારે અબ્દુલ મલિક બિન મરવાન લાનતી જે છે એ ખિલાફત પર આવે છે. જ્યારે એ ખિલાફત પર આવ્યો એને હજ્જાજ ને જે છે હિજાઝ મોકલ્યો. હજ્જાજને ગવર્નર બનાવીને હિજાઝ પર મોકલ્યો. હજ્જાજ કે જે બહુ મોટો ઝાલિમ હતો. હવે હજ્જાજ જ્યારે હિજાઝમાં પહોંચે છે, ઓકે, મદીના પહોંચે છે, તો અબ્દુલ્લાહ બિન ઉમરને ખબર પડે છે કે હજ્જાજ આવ્યો છે. રાતનો ટાઈમ હોય છે અને રાતના ટાઈમ પર અબ્દુલ્લાહ બિન ઉમર હજ્જાજને મળવા જાય છે. ઓકે, હજ્જાજને મળવા જાય છે. હજ્જાજ એના બેડ પર સૂતો હતો. હજ્જાજ કે આ ટાઈમ પર આવ્યો, શું કામ એવું પડી ગયું? તો કે હું છે ને બયત લેવા આવ્યો છું, બયત કરવા આવ્યો છું. ખલીફાની બયત મારા પાસેથી લઈ ગયો. હજ્જાજ કે એવી ઉતાવળ આવી ગઈ ભાઈ, સવારે લઈ લેવી, અત્યારે રાતના ટાઈમ પર સુવાના ટાઈમ પર તું આવ્યો? તો કે નાના મને રસૂલુલ્લાહની હદીસ યાદ આવી ગઈ. કઈ હદીસ? મન માત વલન યઅરિફ ઇમામ ઝમાનહી માત મીતતન જાહિલિયા. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું હતું જે કોઈ પોતાના વક્તના ઇમામની મારિફત હાસિલ કર્યા વગર મરે છે જાહિલિયતની મોત મરે છે. રસૂલુલ્લાહે હદીસ ફરમાવી હતી. અરે મને રાતના અગર મોત આવી ગઈ તો જે હાલતની મોત મરીશું. લાનત બેશુમાર. હું નથી ચાહતો કે મારી મોત કુફરની મોત હોય. મને તમે બયત કરવા દો ભાઈ. મેં એમ કહેવાય કે વક્તના ઇમામની બયત કરી દીધી છે. આ બયત ઇમામ હુસૈન વખતે યાદ ના આવી અબ્દુલ્લાહ બિન ઉમરને. મૌલા અલીની વખતે યાદ ના આવી. અબ્દુલ્લાહ બિન મરવાન, યઝીદ, મુઆવિયા એના ટાઈમ પર યાદ આવી. અચ્છા હવે જે છે હજ્જાજ શું કરે છે ખબર છે? હજ્જાજ કે છે અચ્છા ઠીક છે બયત કરવી છે, આવે પગ ઊંચો કરે છે. પલંગમાંથી એના જે બ્લેન્કેટ ઓઢી હોય છે, લિહાફ ઓઢી છે, પગ બહાર કાઢે છે. અલે કર લે, ચૂમી લે પગને મારા. બયત કેમ કરવામાં આવે છે? હાથોથી કરવામાં આવતી હોય છે, બરાબર છે? હાથ જે છે એને જે છે હાથમાં હાથ નાખીને બયત કરાય છે. પોતાનો પગ આપે છે કે એટલે કઈ બયત ચૂમી લે. અને અબ્દુલ્લાહ બિન ઉમર પગ ચૂમીને જાય છે. અલ્લાહ ઝલીલ આવી રીતે કરે છે આવા લોકોને પછી. તો અલ્લાહ ઇમામ હુસૈન અલી ઇસ્લામે એ જ કીધું કે જે લોકો મારો સાથ છોડશે ઝલીલ થશે. અને ઇમામ જ્યારે કીધું કે સાથ છોડશે એ ઝલીલ થશે, તો જે સાથ આપશે એ શું થશે? કામયાબ થશે. વાહ આલી કેવી કામયાબી હશે, કેવી! સહાબાએ ઇમામ, સહાબાએ રસૂલ તો ઘણા છે. અહેલે બેતના કેટલા સહાબા છે? અબુ ઝર ગફારી, સલમાન મોહમ્મદી, મિકદાદ, मौला अली अलैहिस्सलामના અગર સહાબીની વાત કરીએ અમ્માર યાસીર, મિસમ તમ્માર, ખુજર બિન અદી, સાસા બિન સોહાન. ચોથા ઇમામના અગર સહાબીની વાત કરીએ અબુ હમઝા સુમાલી. પાંચમા ઇમામના સહાબીની વાત કરીએ અબુ બસીર હુમરાન બિન ઉયૂન. छठा इमामના સહાબીની વાત કરીએ હારૂન મક્કી. સાતમા ઇમામના સહાબીની વાત કરીએ અલી બિન યકતીન, સફવાન જમ્માલ. આઠમા ઇમામના સહાબીની વાત કરીએ જબલ ઉઝૈર. હર ઇમામના સહાબી છે, લેકિન શું કોઈ સહાબીને અલ્લાહે સલામ કર્યા છે? અલ્લાહના સલામ છે
શું કાયનાતના હર ઇમામે કોઈ નબી કોઈ જેવી સલામ મળે છે? વાહિદ સહાબીઓ મળશે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના, જેને અલ્લાહ भी સલામ કરે છે, અલ્લાહની હુજ્જત भी સલામ કરે છે। અલ્લાહ સલ્લે અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। ઇમામ ઈશા કર્યા હતા, જે મારો સાથ છોડશે એ કામયાબ નહીં થાય, એટલે જે મારા સાથે આવી ગયા કયામત સુધીની કામયાબી। अच्छे सिर्फ इमाम हुसैन ने याद કરવામાં નથી આવતા, શોહદાએ કરબલાને भी યાદ કરવામાં આવે છે। શોહદાએ કરબલાને भी જે છે એની કુરબાનીને भी લોકો યાદ કરે છે। ગાંધીજી, જેને હું ઘણી વખત આપની સામે બયાન કર્યું, ગાંધીજી 72 કેવી રીતે યાદ કરે છે? કહે છે અગર મારી પાસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જેવા 72 सोल्जर्स होते, 72 सोल्जर्स अगर इमाम हुसैन जेवा होते ने, इंडिया ने मैं 24 कलाक में आजादी अपावी दीधी होती। 24 hours में इंडिया ने શું મળી જાતે? આઝાદી મળી જાતે। લાસ્ટ હદીસ મૌલા અલી અલૈહિસ્સલામ જે છે આ શોહદાએ કરબલા માટે શું કહે છે? ઇમામ કહે છે જાણી લ્યો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને તેના અસહાબો કયામતના દિવસે શહીદોના સરદારોમાંથી હશે। નોટ ઓન્લી ઇમામ હુસૈન, इमाम हुसैन ना सहाबियों भी शहीदों ना सरदार हसे। अजीजों, आ शोहदाए करबला, आ अस्हाबे इमाम हुसैन माथी आज एक शहीद नो जिक्र करिए जो वाकई रश्क थाय के जे आखरी लम्हामां भी तौबा करीने नजात हासिल करी। इमाम हुसैन नो दर्द ही दर्द छे। इमाम हुसैन नो कुब्बो जे कहेवामां आवे छे ने, फकत कुब्बे इमाम हुसैन यानी फकत इमाम हुसैन नो रोजो નથી। खुद जमानाना इमामे પોતાના એક ચાહવા વાળાને આવીને કીધું છે કુબ્બે હુસૈન यानी જ્યાં भी जिक्र हुसैन થાય ઈ કુબ્બે હુસૈન છે। ચાહની વાળા હુસૈનની મુસીબત બયાન કરવામાં આવે કુબ્બે હુસૈન છે। ઈ કુબ્બામાં આવીને નજાત હાસિલ કરી લઈએ, જેમ હોરે નજાત હાસિલ કરી। खुरमाती जनाबे खुर बनिया हता इमाम हुसैन ना दर पर आई है। अजीजों, आयतुल्लाह मोहसिन हकीम मरजे तकलीफ પોતાના બહુ અઝીમ મરજે વખત ગુજરી ચૂક્યા છે, જ્યારે એ પોતાના દીકરા ખુદ બયાન કરે છે કરબલાની ઝિયારત કરવા જાય છે, જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને દીકર જે છે ઝિયારત કરી જાય છે, પછી દીકરાને કહે છે ખોરના રોઝા પર લઈ જાઓ। જે ગયા છે ને બધાને ખબર છે, જે નથી કે બધાને મોઢા વારંવાર બોલાવે। જનાબે ખોરનો રોઝો અલગ છે, એના કબીલા વાળા ખોરના લાશો લઈને એમને અલગ દફન કર્યા હતા। ખોર અલૈહિસ્સલામનો રોઝો થોડો દૂર છે, તો જનાબે મોહસિન હકીમ જ્યારે જનાબે ખોરના રોઝા પર પહોંચે છે, ખોરના રોઝા પર જઈને કહે છે એ ખોર, નસબમાં તમારા કરતા બહેતર હું છું, હું સૈયદ છું, તમે ગૈર સૈયદ છો। ઉમ્રમાં હું તમારાથી મોટો છું, તમે જવાન, હું 90 વર્ષનો બૂઢો। इल्मी मंजिलમાં હું તમારાથી મોટો છું, હું મરજે તકલીફ, હું મરજા નહોતા, આમ ઇન્સાન હતા, લેકિન છતાં અહીં હું આટલો થાકેલો છું, લેકિન એ છતાં તમારો ઈ રોગ છે, તમારો ઈ દબદબો છે કે તમારી સામે ઉભો રહીને હું ઝિયારત કરી રહ્યો છું। ઈ એહતરામ ફાતિમા અહીં હુર જેને હુરને હુર અલૈહિસ્સલામ બનાવ્યા। અજીઝો, હુર કોણ હતા? હુરની ખતાઓ મોટી, लेकिन हुर जे पलटिया छे ई भी बહુ મોટું છે। હુર એ છે અજીઝો કે કરબલા લાવવા વાળા હુર હતા। જનાબે ઝૈનબને રોવવા વાળા, જ્યારે ઇમામ હુસૈનનો અને હુરનો આવાજ બુલંદ થયો હતો ને, જનાબે ઝૈનબ રોયા હતા। જનાબે ઝૈનબને રોવવા વાળા હુર, इमाम हुसैन खैमाओना अहल पर पानी बंद करावा वाला हुर, इमाम हुसैन ની લજામે ફરજ પર હાથ રાખવા વાળા હુર, કે જ્યારે ઇમામ ચાહતા હતા હુર રોકે છે, લજામ પર હાથ રાખે છે, ઇમામ કહે છે સકલત ઉમ્મુકા, તારી માં તારા ગમમાં રોવે। लेकिन હુર ત્યારે કહે છે કે ઇમામ અગર કોઈ और इंसान होते वह तो आज जवाब मैंने आप्યો होते, लेकिन इमाम आप इमाम માટે હું એહતરામ સિવાય કઈ નથી કરી શકતો।
احترام بیوی سهارا હતો જેને ખુદને બચાવ્યા છે અઝીઝો એક દિવસ જે છે કરબલામાં જે ગુજરતો રહ્યો અને હત્તા જ્યારે 9 મુહર્રમ આવી જાય છે શબે આશુર આવે છે ઉમરે સાદ એક મીટિંગ બોલે છે મીટિંગમાં જ્યારે વાત થાય છે કોણ પૂછે છે શું વાકઈ કરે છે થશે શું કલે વાકઈ શરી થશે ઉમરે સાદ કહે છે હા અને હું બોલને એગ્રી કરે છે પૂછે છે લાવ્યું હતો ને હુસૈન ઇબ્ન અલીને તાજ હિસાબે શું વાત કરશે તું જલ્દી શરૂઆત કરજે ખુદ ત્યાંથી નીકળે છે પોતાના ખૈમામાં આવે છે એક બાજુથી બીજી બાજુ ફૂલ પરેશાન ફૂલનો દીકરો કહે છે બાબા પરેશાન કેમ છો ફૂલ કહે છે હું એક તરફ જન્નતને જોઈ રહ્યો છું એક તરફ જહન્નમ એક તરફ હક છે એક તરફ બાતિલ वो छोड़ो कि जो हुसैन ने यह दिया लेकिन हमें मैंने थोड़ी सी सो इमाम हुसैन वाली खताने माफ कर से सो मारी गलती ने माफ कर से ખુદનો દીકરો કહે છે જે ઇમામને આપણે જોયા છે ને એનો માફ કરશે અઝીઝો આશુરની સવારના એક નાનો એવો કાફલો જે છે દુશ્મનથી નીકળે છે અને હબીબ ઇબ્ન મઝારી જે છે હબીબ બાકી સહાબાને કહે છે તૈયાર થઈ જાઓ દુશ્મનથી નીકળે છે અલ્લાહ દુઆ આવાજ આપે છે અલ્લાહ અબ્બાસ મારો મહેમાન जो मारो मेहमान इस्तेमाल मेरा बोलो अभी बुराई या बातिल को इस्तेमाल मेरा बोलो हर बार तुम लोग इस्तेमाल करता हो बोलो मैं कैसे मुल्फास अब्बास इस्तेमाल में जो मेहमान अभी हर बार इतना नहीं चलने का बिना हाथ में मांगी हूँ क्या बाबा बिना आज हाथ बता ये हुसैन इब्न अली ने नजर पर हुसैन सही लगी बात कमला भर पट्टी मारी मुझे बाबा बिना विश्वास में खैरी में हुसैन की नजर मिला और हुसैन पट्टी हाथ में रसीदा की में हमें बुला दे बिगड़े छे अली की अब उन पर में इस्तेकबार करने आवे छे અને કોઈ મત લેવા હાથોं की लगी निकाले छे आंखों की पट्टी निकाले छे कोई जोई छे मेरा हुसैन खुद बैठे आगे में हुसैन को पहुंचे छे कोई नाम हुसैन ना करने वाली जाए छे कदम पर में मांग करे छे मौला और खबा मौला मन में सीना की लगान में कहे छे ऐ गुलाम તમારી તમારી માન નિકળી કોઈ મને મેરી યાદા અલ્લાહ મને યાદા કોઈ મને માફ કરે તમને મારી માન નબી मौला इजाजत आपको कि बात पर जिंदगी बर्बाद करो मौला मैंने इजाजत आपको हम चले इजाजत आपको मुझे कहना बोलना चलाओ मेरा दिखलाई साथ याद न होइए बोलना दिखलाई पहना जम्मन होगा न बोले जाओ बेटा उनको सलाम दी जाए છે શહીદ થાય છે ઉनको દીકરો જાય છે જવાન હતો ઘણા દુશ્મનોને તૈયાર કરીને જ્યારે ઉनको દીકરો જમીન પર આવે છે તારાની આવાજ આવે છે બાળની આવાજ સાંભળવી હતી એક વખત ઉભા જાય છે મોટા ઇજાજત આપો તો હું મારા દીકરાના લાશાને લઈ
खुदारा खुदारा या रब्बे ज़हरा बिहक़्क़ि ज़हरा इश्क़-ए ज़हरा बिज़हूरिल हुज्जा या रब्बिल हुसैन बिहक़्क़िल हुसैन इश्क़-ए हुसैन बिज़हूरिल हुज्जा अला लानतुल्लाहि अलल क़ौमिज़ ज़ालिमीन। परवरदिगारा खुदारा तने वास्ते चाहता मासूमी तने वास्ते आखिरी हुज्जत नो यूसुफ ज़हरा न ज़हूर व जल्दी कर सहल आसानी कर जब हमारे इमाम न ज़हूर ने हमारी औलाद हमारे रिश्तेदार हमारा वालिदैन हमारा दोस्त हमारा शौहर सारे इमाम न ताबे पर मबरदार मुखलिस शिया हमारा शुमार कर जे इमाम ने पहली आवाज पर लब्बैक कहवानी तौफीक अता कर जे परवरदिगार हमारा इमाम ने हर आफत बलाए जो हम की महफूज राज्य परवरदिगार ज़ाए इमाम हुसैन अलैहिस्सलाम ज़ाए अहले बैत की हिफाजत फरमाओ अहले बैत ना रोज़ा हिफाजत फरमाओ परवरदिगार बीमार करबला नवाज जी जी बीमार से शिफाए कामिल आजिल अता कर हमारा गुनाह ने कबीरा व सगीरा ने माफ करने वधारे नेकियों में तब्दील कर पानी मजलिस हाजिर मजलिस की हर एक दिली तमन्ना ने पूरी कर अहले बैत अलैहिस्सलाम की जिंदगी अहले बैत अलैहिस्सलाम की मौत हमने हमारी नस्ल में अता कर इल्म हासिल करने पर जानवानी तौफीक अता कर परवरदिगार दुनिया में जा जा भी जुल्म થઈ રહ્યા છે परवरदिगार तमाम जुल्म निस्त नाबूद करवा यूसुफ कर मजलूमों ने हिमायत कर जालिमों ने नीस्तो नाबूद फरमा परवरदिगार तमाम आज़ाद इमाम हुसैन अलैहिस्सलाम ने हिफाजत फरमा खुदा तू एવો છો જેવા અમે ચાહીએ છીએ અમને વા બનાવી દેજો તું ચાહો છો રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد